અમદાવાદ 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ, જેમાં 19મી ઓગસ્ટે બનેલી આ ઘટનાના પ્રથમવાર સીસીટીવી સામે આવ્યા છે. મૃતક નયન શાળાના મુખ્ય ગેટમાં ઈજાગ્રસ્ત અવસ્થામાં પ્રવેશ કરતો જોવા મળ્યો છે. પેટના ભાગે છરી વાગી હોવા છતાં પણ ચાલતો પ્રવેશે છે વિદ્યાર્થી. બપોરે 12:53 કલાકે નયન પ્રવેશ કરતા સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે. ફોન લાઈન પર સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ગયા છે. અભિષેક, 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા થઈ હતી તે મામલે હવે પ્રથમવાર તેના સીસીટીવી સામે આવ્યા અને સીસીટીવીમાં જે બાળકની જે વિદ્યાર્થીની હત્યા થઈ હતી તે શાળામાં પ્રવેશતો ઈજાગ્રસ્ત અવસ્થામાં દેખાઈ રહ્યો છે. આ સીસીટીવી આવ્યા બાદ આ કેસમાં કોઈ નવો વળાંક આવવાની સંભાવના ખરી? બિલકુલ સંજુની વાત કરીએ તો જે પ્રકારે 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરી હતી, ત્યારબાદ એના જે સીસીટીવી જે છે તે ફૂટેજ બહાર નથી આવ્યા, પરંતુ ગઈકાલે કહી શકાય કે આ ફૂટેજ જે છે તે પ્રથમ વખત બહાર આવ્યા છે. અને તેમાં જે 19 તારીખે જે ઘટના બની હતી તે ઘટનામાં નયન શાળામાં મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં ફૂટેજમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે નયનના પેટમાં જે પ્રકારે છરી વાગી હતી અને તે ચાલતા કરતા સ્કૂલમાં પ્રવેશ કરે છે. આ ઘટના જે છે તે બપોરે 12:53 વાગ્યાની આસપાસ બની હોય તે પ્રકારનું આ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે. સાથે નયનની માતા અને આસપાસના લોકો જે છે, મહિલાઓ, તે અને ટીંગાટોળી કરીને સારવાર માટે લઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો સાથેનો એક સીસીટીવી જે છે તે બહાર નીકળ્યો છે. અને સૌથી મહત્વનું એ કહી શકાય કે શિક્ષણ વિભાગ જે છે તે પણ આમાં જોવા મળી રહ્યો. સાથે સાથે પોલીસ વિભાગ, કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, તમામ લોકો જે છે તે આની પર જે છે તે હાલ કામગીરી કરી રહ્યા છે. અને હવે આ જે પ્રકારના સીસીટીવી જે પ્રથમ વખત સામે આવ્યા છે અને તેને લઈને અત્યારે હાલ કાર્યવાહી જે છે તે ચાલી રહી છે. સાથે સાથે એ પણ મહત્વનું કહી શકાય કે જે પ્રકારની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે અને તેની પાછળ જેટલા લોકો પણ જવાબદાર છે તે તમામને અત્યારે હાલ ક્યાંક અટકાયત કરીને ફરીવાર તે લોકો પર તપાસ કરવામાં આવે તે પ્રકારની માહિતી જે છે તે હાલ મળી રહી છે. જાણકારી માટે ધન્યવાદ અભિષેક.